સુરત શહેરના સચિન વિસ્તારમાં ધમધમતા ડુપ્લિકેટ ઘીના મસમોટા કૌભાંડનો પર્દાફાશ કરવામાં પોલીસ અને તંત્રને મોટી સફળતા મળી છે। એક ખાનગી ગોડાઉનમાં છેલ્લા 2 વર્ષથી ચાલી રહેલી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ પર સઘન દરોડા પાડીને પોલીસે 2029 કિલો નકલી ઘી અને રો મટીરીયલ સહિત કુલ 36 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ગંભીર ચેડા કરતા આ કૌભાંડને પગલે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે ચકચાર મચી જવા પામી છે। પોલીસ તપાસમાં ખુલેલી વિગતો મુજબ આરોપીઓ ભરત પોલરા અને અમીન વાઢવણિયા વનસ્પતિ તેલ, કૃત્રિમ કલર અને હાનિકારક એસેન્સનું મિશ્રણ કરીને ડુપ્લિકેટ ઘી બનાવતા હતા। આ ભેળસેળયુક્ત ઘીના ડબ્બા ઉપર વિદુર બ્રાન્ડના ગાયના ઘીના આકર્ષક સ્ટીકર લગાવીને તેને બજારમાં 600 થી 1000 રૂપિયાના ઊંચા ભાવે વેચવામાં આવતું હતું। પોલીસે બંને આરોપીઓની વિધિવત અટકાયત કરી છે। પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આ સ્વાસ્થ્ય માટે જોખમી નકલી ઘી દક્ષિણ ગુજરાતના વિવિધ ઢાબા, નામાંકિત રેસ્ટોરન્ટ્સ અને છૂટક વેપારીઓને મોટા પાયે સપ્લાય કરવામાં આવતું હતું। ખાદ્ય સામગ્રીમાં ભેળસેળનો આ અત્યંત ગંભીર ગુનો હોવાથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ FDCAની ટીમે પણ ઘટના સ્થળે પહોંચીને સેમ્પલ મેળવી વધુ લેબોરેટરી તપાસ હાથ ધરી છે। માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક એવું આ ડુપ્લિકેટ ઘી અત્યાર સુધીમાં કયા કયા વેપારીઓને સપ્લાય કરવામાં આવ્યું છે તેની સઘન દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે। જાહેર આરોગ્ય સાથે ગંભીર છેડા કરનારા આવા તત્વો સામે દાખલારૂપ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી વ્યાપક લોકમાંગ ઉઠી છે, જેથી ભવિષ્યમાં આવા કૌભાંડો પર કડક અંકુશ લાવી શકાય। એસઓજીએ એક નકલી ઘીની ફેક્ટરી સચિન GIDC વિસ્તારમાંથી ઝડપેલ છે। 2029 કિલોગ્રામ ઘી, 15 લાખનો મુદ્દામાલ અને ટોટલ મશીનરી સાથે 36 લાખનો મુદ્દામાલ ઝડપેલ છે। અને આ ઘી જે છે એ પામ ઓઇલ, વનસ્પતિ ઘી, પછી એસેન્સ અને બીજી જે અમુક રાસાયણિક દ્રવ્યો ઉમેરીને બનાવતા હતા। જે રીતના વેપારીઓ એમની પાસે ગુણવત્તાવાળું માગે એવા પ્રકારની કિંમતનું આ લોકો બનાવતા હતા અને એ રીતે ભેળસેળ કરતા હતા। સમગ્ર સાઉથ ગુજરાતની અંદર આ લોકો વેચતા હતા। હોલસેલ ભાવે બનાવી દેતા હતા અને પછી છૂટક ભાવે આ લોકો વેચતા હતા। વધુ ભાવ લઈને 600 રૂપિયામાં આ લોકો હોલસેલમાં વેચતા હતા, ત્યારબાદ 1000 રૂપિયા સુધીનો ભાવ લઈ અને વેચતા હતા। છેલ્લા 2 વર્ષથી આ લોકો આ પ્રવૃત્તિ કરતા હતા। અત્યાર સુધી સર કેટલા લોકોનો આ માલ વેચ્યો છે? અત્યારે 2 વર્ષમાં લગભગ ઘણા બધા વેપારીઓને માલ વેચ્યો છે। આખા સાઉથ ગુજરાતમાં આ લોકો સપ્લાય કરતા હતા।